ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓડિટના પ્રકારોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. મુખ્યત્વે 3 પ્રકારો. આમ તો મુખ્યત્વે 2 પ્રકાર કહી શકાય, ફરજિયાત ઓડિટ અને મરજિયાત ઓડિટ. તે સાથે આપણે ખાસ ઓડિટનો પણ અભ્યાસ આજના લેક્ચરમાં કરશું. હવે નામ પરથી જ ખબર પડે છે કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. તો કે કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત છે કે ફરજિયાત ના હોય તો મરજિયાત ઓડિટ, બરાબર. એટલે કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત ઓડિટ હોય એને આપણે કાયદેસરનું ઓડિટ પણ કહેતા હોઈએ છીએ, અને મરજિયાત ઓડિટ હોય એને સ્વૈચ્છિક ઓડિટ કે ખાનગી ઓડિટ તરીકે પણ ઓળખાતું હોય છે. એટલે એના નામ યાદ રાખવા, આમ તો યાદ રહી જાય એવું જ છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી ને આગળના લેક્ચર્સમાં બી વાત કરી હતી કે કંપની સ્વરૂપ હોય તો એના માટે ઓડિટિંગ ફરજિયાત છે. આ ઉપરાંત સહકારી મંડળી હોય તો એના માટે, ટ્રસ્ટ હોય તો એના માટે પણ ઓડિટ ફરજિયાત છે. જ્યારે એકાકી વેપારી, ભાગીદારી પેઢી તેમજ બીજી બિન વેપારી સંસ્થાઓ માટે ઓડિટ ફરજિયાત નથી, બરાબર. તો આ રીતે આપણે કાયદાની દ્રષ્ટિએ આમ 3 પ્રકાર પાડી શકીએ: ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ અને ખાસ ઓડિટ. વિગતે લઈએ તો પેલું છે ફરજિયાત ઓડિટ, એટલે કે જેને કહેવાય છે કાયદેસરનું ઓડિટ, જે કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું કે આવા સંગઠન હશે તો એના માટે કમ્પલસરી ઓડિટ કરાવવું પડશે, તો એને આપણે શું કહીએ છીએ? કાયદેસરનું ઓડિટ. હવે જુદા જુદા કાયદા હેઠળ ચાલતી જે સંસ્થા હોય એને પોતાના કાયદા મુજબ એ ઓડિટ કરાવવું ફરજિયાત હોય. જેવી કે પેલું છે કંપની ઓડિટ, બીજું છે ટ્રસ્ટ ઓડિટ, પછી અન્ય કાયદા હેઠળ સંસ્થાઓનો ઓડિટ, એટલે કે જનરલી સહકારી મંડળી કે અન્ય ખાસ પ્રકારની કંપની હોય તો એના માટે ઓડિટ ફરજિયાત છે. સરકારી ઓડિટ, અને પછી છે ફરજિયાત ઓડિટ અમુક ધંધાદારીઓ માટે અને વ્યવસાયીઓ માટે. તો પહેલેથી ચર્ચા લઈએ. પેલું છે કંપની ઓડિટ. આપણે અત્યાર સુધીની બધા જ ચેપ્ટરમાં આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે 1956ના કંપની ધારા મુજબ કંપનીનું ઓડિટ ફરજિયાત છે, અને કંપની ધારા મુજબ જ જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય બંનેને હિસાબોનું ઓડિટ કરવા માટે એક ઓડિટરની નિમણૂક કરવી પડે છે, અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી છે. તેમજ કંપની ધારામાં ઓડિટરની નિમણૂક, પુનઃનિમણૂક અંગે, એની ફરજો અને જવાબદારીઓ અંગે ડિટેલ્સ પણ કંપની ધારામાં જ જણાવવામાં આવી છે. બીજું છે ટ્રસ્ટનું ઓડિટ. ટ્રસ્ટનું ઓડિટ પણ ફરજિયાત છે. શું કામ? તો કે ટ્રસ્ટ શેના માટે અસ્તિત્વમાં આવે છે? તો કે સગીર અથવા તો વિધવા કે અન્ય લોકો માટે ટ્રસ્ટ સ્થાપવામાં આવે છે. તો આવા લોકો હિસાબો જોઈ કે તપાસી શકતા નથી, તેથી ટ્રસ્ટનું ઓડિટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે એનામાં જે આવક થાય છે એનો જ યોગ્ય ખર્ચા કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ. અને કેટલાક રાજ્યોમાં તો એનો પણ ટ્રસ્ટ ધારો પણ અમલમાં છે, એટલે ટ્રસ્ટનું ઓડિટ પણ ફરજિયાત છે. ત્રીજું છે અન્ય કાયદાઓ હેઠળ સંસ્થાઓનું ઓડિટ. અન્ય કાયદા હેઠળની સંસ્થાઓ છે, દાખલા તરીકે સહકારી મંડળી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સહકારી મંડળીમાં સહકારી ધારો, એનું સહકારી ખાતું હોય એ નક્કી કરે, એ જ ઓડિટર એનું ઓડિટ રજિસ્ટ્રાર ની જનરલી ઓડિટ કરવાની ફરજ બનતી હોય છે, બરાબર. એ ઉપરાંત અન્ય ખાસ કંપનીઓ જેવી કે વીમા કંપની હોય, પછી વીજળી કંપની હોય, બેન્કિંગ કંપની હોય, તો એ પોતાના અલગ કાયદા અનુસાર કામ કરે છે ને એના પ્રમાણે એ લોકો પોતાના હિસાબો રાખતા હોય છે. તો આવી સંસ્થામાં પણ ઓડિટ તેમના કાયદા મુજબમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે કરાવવું પડે છે, અને તે કાયદા દ્વારા જ ઓડિટરના હક શું છે, ફરજો શું છે, જવાબદારી શું છે, કઈ રીતે ઓડિટરે કાર્ય કરવાનું રહેશે, ઓડિટરની નિમણૂક કોણ કરશે અને એ કોની તરફેણમાં કાર્ય કરશે વગેરે બાબતોની ડિટેલ એના પોતાના જ કાયદામાં જણાવેલી હોય છે. જેવી કે રિઝર્વ બેંક છે તો એનો પોતાનો કાયદો છે, અમુક અમુક બેન્કો હોય તો એનો પોતાનો કાયદો છે, બીજા ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન હોય તો એ પણ પોતાના કાયદા મુજબ કાર્ય કરે છે. તો એ મુજબ એમના ઓડિટરની નિમણૂક કરી અને ઓડિટિંગ ફરજિયાત કરાવવું પડે છે. પછી છે સરકારી ઓડિટ. એ પણ આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું. સરકારી ઓડિટ સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોમાં આપણે વાત કરી હતી કે સરકારનો વેપારી પદ્ધતિ મુજબ હિસાબો નથી, અન્ય વેપારી પદ્ધતિ મુજબ હિસાબો નથી હોતા, થોડાક અલગ હોય છે. તો એવા સંજોગોમાં એક અલગ વિભાગ ઊભો કરવામાં આવે છે, અને એના હેડ હોય છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એ ઓડિટિંગ કરતા હોય છે. એમ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સરકાર હોય પોતાના હિસાબો ઓડિટ માટે એક અલગ વિભાગ રાખે છે, અને
એ ઓડિટ વિભાગ જ આનું કામ કરતા હોય છે અને એના અમુક નિયમો અને ચોક્કસ સિદ્ધાંતો મુજબ જ એને કાર્ય કરવાનું હોય છે, જે એના કાયદામાં અને એ વિભાગના હેડ દ્વારા એને જણાવવામાં આવે છે. 5મું છે ફરજિયાત ઓડિટ. હવે આ વાત કરીએ આપણે મહત્ત્વની સંસ્થાઓની, એટલે કે કંપની છે કે ટ્રસ્ટ છે, સહકારી મંડળી છે કે અન્ય બેન્કિંગ કંપની કે વીમા કંપની છે અથવા તો સરકારી સંસ્થા સરકાર છે, તો એમનું ઓડિટ કઈ રીતે થાય, સરકારી કચેરીઓનું. પણ હવે બીજા એવા કયા એકાકી વેપારી કે ધંધાદારીઓ છે કે એવા કયા વ્યવસાય છે જેના માટે ઓડિટ ફરજિયાત છે? તો સામાન્ય રીતે ઓડિટ એકાકી વેપારી અને ભાગીદારી પેઢી માટે અને વ્યવસાયીઓ માટે કમ્પલસરી નથી, પણ અમુક ટર્નઓવરથી કે અમુક કક્ષા સુધી લોકો પહોંચી ગયા હોય પછી બહુ મોટા સ્વરૂપના ધંધા હોય એમાં ખોટું થવાની શક્યતા ન રહે, એટલે એ લોકો માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે જેનું એવા ધંધાદારીઓ કે જેનું ટર્નઓવર 40 લાખથી વધુ હોય, વાર્ષિક ટર્નઓવર 40 લાખથી વધુ હોય એવા ધંધાદારી અને 10 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા વ્યવસાયીઓ માટે ઓડિટ ફરજિયાત છે. એટલે ધંધાદારી એકાકી વેપારી ભલે હોય પણ વાર્ષિક ટર્નઓવર 40 લાખથી વધુ હોય તો એના માટે મરજિયાત નહીં, ફરજિયાત ઓડિટ કરાવવું પડે, બરાબર. કારણ કે જ્યાં વહીવટ બહુ મોટા પાયે હોય ત્યાં ખોટું થવાની શક્યતા હોય અથવા ભૂલ થવાની શક્યતા હોય તો એ સંજોગોમાં ઓડિટ કમ્પલસરી બની જાય છે, આ બે સંજોગોમાં. અને એ લોકોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખવો પડે અથવા તો કોઈ પણ વ્યક્તિ જે કંપની ધારા મુજબ લાયકાત ધરાવતી હોય એ વ્યક્તિ એનું ઓડિટ કરી શકે છે. અને એનું ઓડિટ કેટલા સમયમાં કરાવી લેવું જોઈએ? તો ઓડિટરનો અહેવાલ એ લોકોએ કંપની હોય જે આટલું મોટું ટર્નઓવર ધરાવતી કંપની હોય તો એને 31 ડિસેમ્બર સુધી, આકારણી વર્ષની 31 ડિસેમ્બર, અને અન્ય ધંધાદારી અથવા તો વ્યવસાયીઓ હોય તો એને આકારણી વર્ષની 31મી ઓક્ટોબર સુધીમાં ઓડિટરનો અહેવાલ મેળવી લેવો ફરજિયાત છે. આ વાત કરીએ આપણે ફરજિયાત ઓડિટની, એટલે કે કાયદેસરનું ઓડિટ સમજાવો. ઘણીવાર એમ પૂછાતું હોય છે, એટલે એને બીજા કયા નામથી પૂછી શકાય એ પણ તમે યાદ રાખશો. પછી છે મરજિયાત ઓડિટ, ખાનગી ઓડિટ કે જેને સ્વૈચ્છિક ઓડિટ પણ કહેવાતું હોય છે. સ્વેચ્છા એ લોકો કરાવે, બાકી એના માટે કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. એવા કયા કયા સંગઠન છે એ તમે કદાચ જાણો જ છો. એકાકી વેપારી, ભાગીદારી પેઢી કે અન્ય ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ, દાખલા તરીકે ડૉક્ટર છે, સોલિસિટર છે, એન્જિનિયર છે, તો એ બધા વ્યવસાયીઓ માટે પણ કમ્પલસરી નથી, સિવાય કે એનું ટર્નઓવર વાર્ષિક આવક 10 લાખથી વધી જાય, બરાબર. એમ એકાકી વેપારી પણ જેનું 40 લાખથી ઓછું ટર્નઓવર હશે તો એના માટે મરજિયાત, 40 લાખથી ઉપર ટર્નઓવર થઈ જાય તો એના માટે કમ્પલસરી છે, બરાબર. હવે જે કાયદા દ્વારા કરાવવું ફરજિયાત નથી એવા ઓડિટને આપણે સ્વૈચ્છિક ઓડિટ, મરજિયાત કે ખાનગી ઓડિટ કહેતા હોય છે. અને આ ઓડિટરની નિમણૂક કરનાર જે રીતે કે એ રીતે ઓડિટરે હિસાબોનું ઓડિટ કરવાનું હોય છે. ગઈકાલે આપણે જોયું હતું કે એકાકી વેપારીનું ઓડિટ કરાવવું હોય તો જે ઓડિટર હોય એને એકાકી વેપારી પાસેથી લેખિતમાં સૂચના લઈ લેવી જોઈએ, કારણ કે ઓડિટ કર્યા પછી ઓડિટર પોતાના કાર્ય માટે જવાબદાર છે. તો એવા સંજોગોમાં એના માટે કાયદા દ્વારા ફરજિયાત નથી, એટલે કાયદામાં કોઈ જોગવાઈઓ નથી. તો એકાકી વેપારીએ જો નિમણૂક કરે ઓડિટરની તો ઓડિટરે લેખિતમાં લઈ લેવું જોઈએ કે એને શું કાર્ય કરવાનું છે. એટલે હિસાબોનું ઓડિટ નિમણૂક કરનાર જે રીતે કે એ રીતે કરવાનું હોય છે. અને બીજી મહત્ત્વની વસ્તુ કે જેમ ફરજિયાત ઓડિટ હોય ને એમાં ઓડિટર તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ હોવો કમ્પલસરી છે, જ્યારે મરજિયાત ઓડિટમાં એવું કમ્પલસરી નથી. ઓડિટ કરાવવું એના માટે કમ્પલસરી નથી, સ્વૈચ્છિક રીતે એ લોકો ઓડિટ કરાવે તો CA સિવાયની વ્યક્તિ જે નામાનો અને કાયદાનો થોડો ઘણો જાણકાર હોય એ વ્યક્તિ પણ એમનું ઓડિટ કરી શકે છે. ત્રીજું છે ખાસ ઓડિટ કે વિશિષ્ટ ઓડિટ જેને કહેવામાં આવે છે સ્પેશિયલ ઓડિટ. તો કે કંપની ધારા 1960માં જે સુધારા કરવામાં આવ્યા છે એમાં કહેવામાં આવા ખાસ ઓડિટની જોગવાઈ છે. ખાસ ઓડિટની જરૂરિયાત અમુક સંજોગોમાં જ ઊભી થાય છે, એટલે જ એને ખાસ ઓડિટ કહેવામાં આવે છે. હવે કેવા સંજોગોમાં? તો કે સ્પેશિયલ ઓડિટ ક્યારે કરાવવું પડે? તો કે એમાં જનરલી સરકારને એમ લાગે કે આમાં કંઈક ગડબડ છે તો એવા સંજોગોમાં મધ્યસ્થ સરકાર હુકમ કરે તો જ ખાસ ઓડિટ કરવું પડતું હોય છે. અને એ જનરલી વહીવટની તપાસ છે.
હિસાબોની તપાસ તો છે, પણ મુખ્યત્વે ખાસ ઓડિટ વહીવટની તપાસ માટે કરવામાં આવે છે. કંપની ધારા હેઠળ કંપનીના વહીવટની તપાસ માટે ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. કેવા સંજોગો હોય તો આપણે ખાસ ઓડિટ કરાવવું પડે? તો પેલું છે કંપનીનો વહીવટ ધંધાદારી સિદ્ધાંત મુજબ અથવા તો શાણપણ ભરી વેપારી પદ્ધતિ મુજબ ચલાવાતો ના હોય. એટલે વહીવટ જે રીતે થવો જોઈએ ધંધાદારી સિદ્ધાંતો મુજબ એ રીતે ન થતો હોય, અથવા તો કંપનીનું સંચાલન એ રીતે કરવામાં આવતું હોય કે જેથી તે જે વેપાર કે ઉદ્યોગ ધંધામાં હોય ત્યાં લોકોને અથવા તો સમાજના હિતને ગંભીર નુકસાન પહોંચે એમ હોય, અથવા તો કંપનીની નાણાકીય સ્થિતિ એવી હોય કે જેથી સદ્ધરતા જોખમાય, ત્યારે સરકાર ગમે તે સમયના હિસાબોનું ખાસ ઓડિટ માટે હુકમ કરી શકે. જેમ લાગે કે આર્થિક પરિસ્થિતિ એટલી ડામાડોળ છે કે સદ્ધરતા જોખમાય એમ છે, એવા સંજોગોમાં સરકારને એમ લાગે મધ્યસ્થ સરકાર ગમે ત્યારે ગમે તે સમયના હિસાબોનો ખાસ ઓડિટ કરવા માટે હુકમ કરી શકે છે. આવા સંજોગો દેખાય ત્યારે, બરાબર. બાકી દર વખતે ખાસ ઓડિટ કરવામાં આવતું નથી. જેમ કાયદેસરનું ઓડિટ હોય તો એ દર વર્ષે કરાવવું ફરજિયાત છે, જ્યારે ખાસ ઓડિટ દર વખતે નથી થતું, પણ જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે થતું હોય છે. પછી છે લક્ષણો. તો કે મુખ્ય લક્ષણો કયા હોઈ શકે ખાસ ઓડિટના? તો કે જનરલી કોન્સેપ્ટ સમજો, એટલે કે વ્યાખ્યા જનરલી સમજાવો, એના ઉપરથી તારવેલા મુદ્દા એટલે લક્ષણો, બરાબર. તો હકીકતમાં એ વહીવટની તપાસ છે, એ સંપૂર્ણ તપાસનો એમાં ઉદ્દેશ નથી. કાંઈક ખોટું થઈ રહ્યું છે એમ જ્યારે સરકારને લાગે છે ત્યારે જ સરકાર ખાસ ઓડિટ માટે હુકમ કરે છે. તો એવા સંજોગોમાં સંપૂર્ણ તપાસનો એનો કોઈ ઉદ્દેશ હોતો નથી, મુખ્યત્વે વહીવટી તપાસ હોય છે. બીજું છે આનો હુકમ મધ્યસ્થ સરકાર જ કરી શકે છે. મધ્યસ્થ સરકાર એના માટે ખાસ ઓડિટરની નિમણૂક કરે છે. મધ્યસ્થ સરકારને તેનો અહેવાલ સુપરત કરવાનો હોય છે ઓડિટરે. આપણે આગળ પણ ખબર છે કે જે વ્યક્તિ ઓડિટરની નિમણૂક કરે, ઓડિટરે કાર્ય કર્યા પછી એને તરફેણમાં અહેવાલ રજૂ કરવો પડે છે. જનરલી કંપની શરૂ થાય એટલે પહેલો ઓડિટર ડિરેક્ટરો નિમણૂક કરતા હોય છે, એટલે પહેલો અહેવાલ એ ડિરેક્ટરને ઉદ્દેશીને બનાવી શકે. બાકીના સંજોગોમાં દર વર્ષે કંપની સ્વરૂપમાં ઓડિટરની નિમણૂક શેરહોલ્ડરો પોતાની સામાન્ય સભામાં દર વર્ષે કરતા હોય છે. તો આવા સંજોગોમાં તો એને ઓડિટરે જે કામ કરી લીધું, નિમણૂક જેને કરી છે એને જે હેતુ માટે નિમણૂક કરી છે એ કાર્ય બધું ઓડિટર કરી લે, પછી છેવટે એક અહેવાલ બનાવે છે અને એ કોને સુપરત કરે છે? શેરહોલ્ડરોને. એવી રીતે અહીંયા ખાસ ઓડિટ માટે નિમણૂક કોણ કરે છે? મધ્યસ્થ સરકાર. તો આવા સંજોગોમાં એને અહેવાલ પણ કોને સુપરત કરવો પડે? જે કાર્ય માટે એને નિમણૂક થઈ હતી એ કાર્ય કર્યા પછી આટલું મને જાણવા મળ્યું છે એમ કરીને એને અહેવાલ પણ કોને આપવો પડે? મધ્યસ્થ સરકારને આપવો પડે. અને ખાસ ઓડિટ અંગે જે ખર્ચ થાય ને એ સરકાર નક્કી કરશે કે આટલો ખર્ચો થયો, અને એ ચૂકવશે કોણ? કંપની ચૂકવશે. કારણ કે કંપનીમાં આવા વહીવટ માટે અથવા તો કંપનીના સંચાલનમાં ગડબડ જણાય અથવા તો નાણાકીય સ્થિતિ ની સદ્ધરતા નથી એવું જાણવા મળ્યું એટલે સરકારે નિમણૂક કરી છે, બરાબર, ખાસ ઓડિટરની. તો એવા સંજોગોમાં કેટલું ઓડિટરનું મહેનતાણું કે ખર્ચો થયો એ નક્કી મધ્યસ્થ સરકાર કરશે, પણ ચૂકવશે કોણ? કંપનીએ એનો ખર્ચ ચૂકવવો પડશે. ખાસ ઓડિટરની નિમણૂક તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે અન્ય કંપનીના ઓડિટરને આપણે ખાસ ઓડિટર તરીકે નિમી શકીએ છીએ. ખાસ ઓડિટરની સત્તા અને ફરજો ઓડિટર જેવી જ, કંપનીના ઓડિટર જેવી જ છે. ફક્ત એટલો જ ફરક છે કે એને કંપનીના ઓડિટરે અહેવાલ કોને રજૂ કરવાનો હોય? શેરહોલ્ડરોને, જ્યારે ખાસ ઓડિટરે પોતાનો અહેવાલ મધ્યસ્થ સરકારને ઉદ્દેશીને રજૂ કરવાનો હોય. અને ખાસ ઓડિટરનું મહેનતાણું પણ મધ્યસ્થ સરકાર નક્કી કરે છે. ખાસ ઓડિટરે કઈ કઈ બાબતોની તપાસ કરવી જોઈએ? તો કે કંપનીના ડિરેક્ટર અને વહીવટદારોના મહેનતાણા. એટલે જનરલી ખાસ ઓડિટ શેના માટે કરાવવામાં આવતું હોય છે? ડિરેક્ટરો કંપનીના શેરહોલ્ડરોનું હિત જોખમાં એવું કાંઈ કાર્ય કરતા હોય, પોતાનો અંગત હેતુ વધુ સિદ્ધ કરતા હોય, તો આવા સંજોગોમાં ખાસ ઓડિટિંગ થતું હોય તો એને ખાસ ઓડિટરે શું તપાસ કરવી પડે? તો કંપનીના ડિરેક્ટરને અને વહીવટદારોના મહેનતાણા કેટલા છે, અન્ય કંપની સાથે થયેલા કરારોમાં ડિરેક્ટરનું પોતાનું અંગત હિત કેટલું છે,
કંપનીના ડિરેક્ટરના જો ચાલુ ખાતા હોય તો એ ચાલુ ખાતાની રકમો ચેક કરવાની, ડિરેક્ટરને કેટલી લોન આપવામાં આવી છે, વ્યાજની વસૂલાત થઈ કે કેમ, અને લોન સામે બાંયધરીઓ કોણે આપેલી હતી. પછી કંપનીના મિલકતો અને જવાબદારીની ચકાસણી અને મૂલ્યાંકન કરવાનું રહે, જેથી ખબર પડી જાય કે ડિરેક્ટરોનો પોતાનો અંગત હિત કેટલું કંપનીમાં છે. ક્લિયર? તો આ વાત કરી આજે આપણે કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો, એટલે કે ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ અને ખાસ ઓડિટ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો.